આજે આ ઢગલો હારવાનો છે ને કાલ કાઢી વાર્યું છે ખોખા કાલ કાઢી વાર્યા છે એટલે પાનું ભરવા હા પાનું ભરવાનું છે તો આપણે મીંડા પાનું ભરવા કાલ હલર આવ્યું હતું ખોખા કાઢી વાર્યા પણ હેઠે મેક દે તો એથી નું મેક આમ તારી કામ વધારે બાંધેલી ગાહડી જો વરીને બાંધે વાડી પડી છે તો અહીંયા ઉપર મેલવી ગાહડી વરા પોલીસ ગાહડી બાંધો તો કેવી બંધાય હા अरे एक ज फेरो करो काई नाखो के આપણે આટલી ગાહડી બાંધી લીધી છે ને આ ગાહડી બાંધે છે ને આપણે પાનું ભરી છે ચાલો પાનું ભરીને જવાનું છે પછી આટલું ફૂટી રહે ત્યાં ખંતરી જાય અહીંયા આમથી ઊંચી ન થાય ધૂળવાળી ગાહડી આટની નાકા વાળું તને તો ઈસો નાકા આપણે આ લારીમાં ભરવાની છે આ બધી ગાહડીઓ થોડા દે આ તો ગાહડી બાંધવાના પીરા તા બે કોણ નાખવાની એકને ઉપાડી ખોખા ખાય પેટ ઢોલ ભરી વારી ને લારી એ ભરી વારી છે બોલું તાર આડી આડીનું થોડુંક પાનું રહ્યું ખોખાને કસેરા હા ઢીલી માથામાં આપણું મોઢું ન દેખાય આગળ જમીન નો હાલે જાય જો આજ વાઈ દેવાનો લાગે કે તો વાઈ દે તો સારું અને આ બધું એ લેવાઈ ગયું છે એકાદી ગાહડી જો કે થાય છે કરશું સારો ઢહેડી ભેગો કરીશી હાલો તો આપણે ખરું કરી નાખ્યું હે સાપ નાની ગાહડી બધી ભરી લીધી હે અને છેલ્લી ગાહડી જાય હે હાલો તો બધું વહી ગયું છે લારી આપણે તો અહીંયા ઢગલો હતો ઈ ઢગલો અહીંયા વહી ગયો છે જો ભરી લીધું હે એ જાય ખોખા વીણવા તો આપણે વીણવાના જ છે તો હાલો ખોખા વીણવા તો આપણે આવી ગયા છીએ ખોખા વીણવા તો ખોખા વીણવાના હે અત્યારે લગીન લારી ભરી ખોખાના પાનાની અને વીજ ખોખા વીણવા આવી ગયા છીએ વીણતા આવી ગયા છીએ અડધે આમાં શેઠાથી વીણતા આવી અને જો આટલા ખોખા વીણી લીધા હે અને બેન પણ વીણી હે એમને પણ જો જોરા આવ્યા હે ને એમની ઠેલ તો એમની ઠેલી પણ અડધી આપણા જેટલી ભરી ગયા આપણે લીધું છે બકડીઓ હાલો તો આપણે અહીંયા લગીને આવી ગયા હી જો કે આમાં કાંઈ દેખાતું નહીં હેડા હે એટલે આ બેન અહીંયા વીણે હે એટલા ખોખા વીણાઈને જો હંધા કરતા જા ઉગી ગયા જો વરસાદ પછી કાઢ્યા તો ઉગી ગયા પીડા ઉગી ગયા અમારા બેન એવી રીતે કહે કે સબસ્ક્રાઈબર કરજો ને લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં
આગળ વધશો નકર નહીં વધો. કંઈક ખેતીવાડીની મોજ હોય. આવી ગયો છે તો અમે વેણી ખોખા અને ચા આવી ગયો છે તો પી લે. તો બેન તો જાય આમ ચા લઈને પાણી પીને. આ ચા એમનો છે અને આ ચા આપણો છે. તો હાલો બધા ચા પીવા આપીને આપણે આવી ગયા છીએ ખોખા વીણા. તો હલવું મંડી ફટાફટ. હાલો તો આપણે વીણતા વીણતા આટલા પગ ગયા ને બકડીઓ આટલું ભરી ગયું ને જો નકરા જ ખોખા આવ્યા છે. હાલો બધા ખોખા વીણવા અને ખોખા ખાવા હોય એ આવી જજો. હવે છેલ્લા છેલ્લીના હે જો આવા ધોરા પડી ગયા હોય એ વીણવા પડે. જો આટલો બકડીઓ આવી ગયા હે આપણને લેવરાવા. આપણે રહી ગયા અહીં વાહે ખોખા વધુ આવી ગયા હતા. આવા જોરા નહીં લે. તો હાલો આપણે આવી ગયા છીએ ખોખા વીણતા વીણતા શેઠે પગવા આવ્યા છીએ. તો મંડી ફટાફટ વીણવા કડીયું ભરી લીધું છે અને શેઠે પગવા આવ્યા અહીં. અને સુરત દાદા પણ એમના ઘરે જાય છે અને આપણે ઘડી કરીને જવાનું છે. આપણે પગી ગયા શેઠે તો છૂટવાની વેરા થઈ જશે. તો ચાલો આપણે જઈશી ને સુરત દાદા પણ જો ઘરે જાય છે. બધાય ઘરે કેમ જય માતાજી. જય માતાજી, જય રામાપીર અને રાધે રાધે બધાને.